આણંદ મનપાના મેયરના નામની પણ જાહેરાત થઈ ચૂકી છે અને મેયર તરીકે દીપિકાબેન પટેલના નામની જાહેરાત થઈ। ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની વરણી કરાઈ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારની વરણી થઈ છે। શાસક પક્ષના નેતા તરીકે અમિત પુરોહિતની વરણી થઈ। દંડક પદે હિરલ શાહના નામની જાહેરાત થઈ છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે દીપિકા પટેલની અત્યારે વરણી કરવામાં આવી છે। આપણી સાથે દીપિકાબેન જોડાયા છે। દીપિકાબેન, કરમસદ આણંદ મહાનગરપાલિકાની અંદર પ્રથમ મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે, શું કહેશો? પહેલું તો મારું પ્રદેશ મોવડી મંડળ અને જિલ્લા મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જેવી નાની વ્યક્તિને આટલું મોટું પદ આપ્યું અને મારા પર વિશ્વાસ કર્યો। બેન, હવે આણંદના વિકાસ માટે કઈ રીતે તત્પર રહેશો અને કયા પ્રકારના વિકાસના કાર્યો આપ જોઈ રહ્યા છો? પહેલું તું ડ્રેનેજનું કામ કરીશ, પાણી, રોડ, રસ્તા, ગટર અને દરેક કામમાં અમે એક કમિટી બનાવીશું કે જે બુદ્ધિજીવી લોકો છે દરેક વોર્ડમાં એ લોકોની એક કમિટી બનાવી અને બધાના સાથ સહકારથી અમે સારામાં સારો વિકાસ કરીશું। બેન, ખાસ કરીને આપ જે વોર્ડમાંથી ચૂંટાઈને આવો છો એ વોર્ડની અંદર એક મુખ્ય સમસ્યા છે ડમ્પિંગ સાઇટની, કે જેનાથી લોકો પરેશાન છે। આપે પણ અગાઉ પણ કીધું હતું, હવે એ બાબત પર કેટલા તત્પર રહેશો, કયા પ્રકારના પગલાં ભરશો? મારું ગામ જ છે, મારો પોતાનો વિસ્તાર છે, મારો વિસ્તાર તો 13 વોર્ડ છે, પણ હું એની પર વધારે ડમ્પિંગ આજે જ અમે અધિકારીશ્રીઓને મળી અને ત્યાંના લોકોને સ્થાનિક જે કોન્ટ્રાક્ટરને પણ મળી અને એનું કઈ રીતે નિરાકરણ કરવું એ અમે પહેલું પ્રથમ પગલું મારું હશે। ખાસ કરીને જે ગામો જોડાયા છે, મોગરી, જીટોડિયા, લંભેલ, આવા જે તમામ ગામો છે એ ગામો માટે આપ કેટલા તત્પર રહેશો? ગામડાનો વિકાસ તો સૌથી પહેલા કરીશું, આણંદનો વિકાસ તો સારો જ છે, જ્યાં બાકી હશે એ પણ કરીશું અને ગ્રામ્ય વિસ્તારને સૌથી સારું ડેવલપમેન્ટ આપીશું। તો આ હતા આપણી સાથે દીપિકાબેન પટેલ, જે કરમસદ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે જેમની નિમણૂક થઈ છે અને વિકાસના કાર્યો માટે હરહંમેશ તત્પર રહેશે તે પ્રકારે બાહેદારી આપી છે। મનનિંગુ, TV13 આણંદ। કરમસદ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ ડેપ્યુટી મેયર તરીકે કમલેશસિંહ ડાભીની વરણી કરવામાં આવી છે। આપણી સાથે કમલેશસિંહ જોડાયા છે। કમલેશસિંહ, પ્રથમ ડેપ્યુટી મેયર તરીકેની વરણી કરવામાં આવી છે, કયા પ્રકારની લાગણી અનુભવજો, શું કહેશો? કોર્પોરેશન મહાનગરપાલિકામાં આજે ડેપ્યુટી મેયર તરીકે મને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ મળ્યું અને સર્વાનુમતિએ વરણી થઈ છે, ત્યારે હું પ્રદેશ શીર્ષ નેતૃત્વ અને જિલ્લાનું શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું અને વોર્ડ જે કોર્પોરેશનના તમામ મતદારોનો આભાર માનું છું કે અમને બહુમતીથી જીતાડ્યા અને અહીંયા મૂક્યા છે। અમે આગામી દિવસોમાં ખૂબ જ સ્વચ્છ અને સારી રીતે કામગીરી કરીશું એવી બાહેધરી આપું છું। કયા પ્રકારના વિકાસ કાર્યો આપ ઈચ્છી રહ્યા છો કરમસદ આણંદ મહાનગરપાલિકામાં, ખાસ કરીને જે આસપાસના જે હવે નવા ગામડાઓ પણ જોડાયા છે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? કરમસદની આજુબાજુના જે ગામડાઓ જોડાયા છે જેમાં ધીરે ધીરે કરમસદ, ગાના અને બીજું જે ગામડાઓ ડેવલપ થઈ રહ્યા છે તેની અંદર ગટર, પાણી અને લાઇટની વ્યવસ્થા સંપૂર્ણ રીતે મળી રહે તેવા કાર્યો વહેલી તકે પૂર્ણ કરીશું। તો આ હતા આપણી સાથે અત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ ડેપ્યુટી મેયર કમલેશસિંહ ડાભી। સતત અપડેટ માટે TV13 સાથે જોડાયેલા રહેજો। TV13 મનનિંગુ આણંદ। કરમસદ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે યુવાન ઉમેદવાર જે હતા મયુર સુથાર, તેમની નિમણૂક કરવામાં આવી છે। આપણી સાથે મયુરભાઈ જોડાયા છે। મયુરભાઈ, પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક થઈ છે, કયા પ્રકારની લાગણી અનુભવો છો? સૌપ્રથમ તો હું મારા રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને મારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી અને એવી જ રીતે અમારા ગુજરાતનું મોવડી મંડળ, અમારા વડીલો એવા પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી અને રત્નાકરજી, સાથે અમારા ઝોનના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, અમારા પ્રભારી વર્ષાબેન દોશી અને અમારા લોકલાડીલા જિલ્લાના અધ્યક્ષ સંજયભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ અને સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મને જે આ તક આપી છે તકને સંપૂર્ણ પૂરી કરવા માટે હું પ્રયાસ કરીશ। કયા પ્રકારના વિકાસ કાર્યો આપ જોઈ રહ્યા છો? ખાસ કરીને નગરપાલિકામાંથી હવે જ્યારે મહાનગરપાલિકા બન્યું છે અને પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો, કયા પ્રકારના વિકાસ કાર્યો આપ જોઈ રહ્યા છો? મૂળભૂત આ ગામને, આપણે કરમસદ મહાનગરપાલિકાને સવિશેષ વિકસિત બને, વ્યવસ્થાઓમાં, પાણીની સગવડમાં, રોડની સગવડમાં અને અન્ય બધી સગવડોમાં સારામાં સારું આપણે અન્ય મહાનગરપાલિકાના સાપેક્ષમાં મહાનગરપાલિકામાં આપી શકીએ એ પ્રકારના પ્રયાસો અમે કરવાના છે। તો આ હતા આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુર સુથાર। TV13 મનનિંગુ આણંદ।